પેટ્રોલ ડીઝલને લઈને અફવાઓ ઉડે છે અને લોકો તરત જ ગાડીઓ લઈ અને સીધા લાઈનમાં લાગી જાય છે. પાછલા દિવસોમાં ભોપાલ, ઇન્દોર, લખનઉ અને પ્રયાગરાજ જેવા શહેરોમાં આ બૂજ જોવા મળ્યું છે. કોઈ કહે છે કે માત્ર 6 દિવસનું તેલ બચ્યું છે, તો કોઈ કહે છે કે 74 દિવસનો સ્ટોક બતાવી રહ્યું છે. નમસ્કાર, હું છું સમીર. આખરે 6 દિવસ વિરુદ્ધ 74 દિવસના તેલના ભંડારનું પૂરું ગણિત શું છે અને શું વાસ્તવમાં ભારતના પેટ્રોલ પંપ સુકાઈ જવાની નોબત પર આવી ગયા છે? એ બધું જાણીશું આજના એક્સપ્લેનરમાં. પહેલા જાણીએ કે પેટ્રોલ રિઝર્વ આખરે શું હોય છે. પેટ્રોલિયમ રિઝર્વ એટલે કે ક્રૂડ ઓઇલ અથવા તો પેટ્રોલ ડીઝલનો સ્ટોક, જેને દેશના ભવિષ્ય માટે સાચવીને રાખવામાં આવે છે, જેથી યુદ્ધ અથવા તો સંકટના સમયમાં સપ્લાય અટકે નહીં, કિંમતો વધુ નહીં અને અચાનક તેલની અછતથી બચી શકાય. ભારતમાં પેટ્રોલિયમ રિઝર્વના 2 પ્રકાર છે. પહેલો, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એટલે કે SPR. સરકાર આને ઇમરજન્સી સ્થિતિ માટે રાખે છે. યુદ્ધ, તેલ સંકટ અથવા તો સપ્લાય અટકી જવાની સ્થિતિમાં આ જ તેલનો ઉપયોગ થાય છે. મેંગલોર, પાદુર અને વિશાખાપટ્ટનમમાં ભારતના 3 સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એટલે કે MAP છે. આને જમીનની નીચે મોટા ગુફા જેવા ટાંકાઓમાં રાખવામાં આવે છે. બીજો છે કોમર્શિયલ રિઝર્વ. ઇન્ડિયન ઓઇલ, ભારતીય પેટ્રોલિયમ જેવી તેલ કંપનીઓ પોતાની પાસે કોમર્શિયલ સ્ટોક રાખે છે, જેથી પેટ્રોલ પંપ પર સપ્લાય જળવાઈ રહે. આ રોજબરોજની જરૂરિયાત માટે હોય છે. હવે જાણીએ કે ભારત પાસે વાસ્તવમાં 6 દિવસનું તેલ રિઝર્વ છે કે પછી 74 દિવસનું. ભારતના 3 અંડરગ્રાઉન્ડ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ પૂર્ણ ક્ષમતા લગભગ 53.3 લાખ મેટ્રિક ટન છે. ભારતમાં દરરોજ 6.7 લાખ મેટ્રિક ટન કાચા તેલની વપરાશ થાય છે. એટલે કે આ સ્ટ્રેટેજિક રિઝર્વથી 9 દિવસ સુધી દેશની પેટ્રોલિયમ જરૂરિયાતોને પુરવાર